કેટલાક માણસો વૃદ્ધ છે, કેટલાક માણસો અશક્ત છે કે જેમનાથી ચાલી શકાતું નથી, તો એમને જો કોઈ મદદ કરે તો બધાના મનની અંદર એ દયાભાવ જાગે અને બીજાની મદદ કરી શકે. માટે એ જે ચોર હતું એણે તે દિવસથી હાથની અંદર જળ લઈ અને પોતે સંકલ્પ કરે છે કે હું આવી રીતે કોઈ દિવસ ઘોડો ચોરીશ નહીં અને આવી રીતે ખોટા મેસેજ પણ હું વિશ્વની અંદર ફેલાવી શકીશ નહીં. આમ બોધપાઠ પેલા ઘોડાના માલિક પાસેથી પેલા ચોરને મળ્યો તો પોતે પોતાના જીવનની અંદર એણે ચોરી કરવાની છોડી દીધી. આમ જો કોઈ સજ્જન વ્યક્તિ જો કોઈ ચોરને મળે તો ચોરનું મન પણ પલટાવી દે છે. માટે આવી રીતે આપણે આપણા જીવનની અંદર સજ્જનોનો સંગ કરવો જોઈએ. સદબુદ્ધિઓ